હાલ દેશમાં લોકસભાની 543 બેઠકો પર 7 તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ચૂંટણી પંચ દ્વારા 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા 1 જૂનના રોજ મતદાનનો છેલ્લો રાઉન્ડ પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા હતા, જેમાં એક્સિસ માય ઇન્ડિયા, સી વોટર, ટુડેઝ ચાણક્ય, જન કી બાત, ઇન્ડિયા ટીવી, CNX, રિપબ્લિકન જેવી અલગ અલગ 13 જેટલી એજન્સીઓના એક્ઝિટ પોલના ડેટા અનુસાર એનડીએને લગભગ 350થી વધુ અને ઇન્ડિયા ગઠબંધનને 150+ બેઠકો મળવાનો અંદાજ છે, મતલબ કે તીસરી બાર મોદી સરકાર। પરંતુ DB Live એટલે કે દેશબંધુ પર દર્શાવેલા એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતી બતાવાઈ છે। DBના એક્ઝિટ પોલમાં એનડીએને 215થી 245 બેઠકો મળી રહી છે, જ્યારે ઇન્ડિયાને 260થી 295 બેઠકો મળતી જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।